એ વિચારો પોતે જે વિચારમાં માનતો હોય ને એ વિચારોને છોડી ન શકે. એટલે ઘણી વાર કીધું છે મેં, મોટા ભાગના સમાજમાં છે ને બુદ્ધિજીવીઓ હોય. બુદ્ધિજીવી એટલે બુદ્ધિથી આજીવિકા રળનારા. પછી ઘણા બુદ્ધિમાન હોય છે. બુદ્ધિમાન એટલે જેને બુદ્ધિનો અભિમાન હોય એવો. પછી બુદ્ધિશાળી હોય છે એટલે જેનામાં બુદ્ધિ છે એવો. અને બુદ્ધિનિષ્ઠ એટલે જેને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા છે એવો માનવી. ઉદાહરણ રૂપે અર્જુન જે રહ્યો ને એ બુદ્ધિનિષ્ઠ છે. દુર્યોધન છે ને એ બુદ્ધિમાન છે, એને બુદ્ધિનું અભિમાન એવો છે. એટલે એ કહે છે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે એ મને ખબર છે પણ હું આચરવાનો નથી. અધર્મ શું છે એ મને ખબર છે પણ એ હું છોડવાનું નથી. જો આટલી તો સમજણ છે એનામાં બુદ્ધિ. એટલે ધર્મ આ કર્મનિષ્ઠ જે બુદ્ધિનિષ્ઠ માણસો હોય, કર્મનિષ્ઠ હોય પાછા, તો એની એક સરળતા એ હોય છે કે એને જ્યારે એમ લાગે ને કે હું માનું છું એ ખોટું છે, આ કહે છે આમી વ્યક્તિ એ સાચું છે, ત્યારે એ તરત એનો સ્વીકાર કરી લે. એટલે અર્જુન દલીલ બધી કરે છે, રક્તરંજિત સિંહાસન ઉપર નથી બેસવું, સગા સંબંધીઓની હત્યા કરીને મારે આવા લોહિયાળ સિંહાસનને શું કરવું. આપણને એમ લાગે કેટલી ઉમદા વાતો કરે છે આ. પણ કૃષ્ણ કહે છે તું પ્રજ્ઞાવાન જેવી વાત કરે છે પણ તું પ્રજ્ઞાવાન નથી, સમજાવી લે પહેલું. અને આ વૈરાગ છે કે વિષાદ છે એટલું જ એને જાણવું. તો સ્વજનો સામે હતા એટલે આ વિષાદ આવ્યો. અર્જુન તો કંઈક ને મારી નાખ્યા જીવનમાં. શુદ્ધ ક્ષત્રિયનું ઉદાહરણ હોય તો અર્જુન છે. એને દલીલો કરીને સામે કૃષ્ણે એને સમજાવવાની શરૂઆત કરી. પહેલા અધ્યાયથી, ગીતાજીના પહેલા અધ્યાય 18મો અધ્યાય આવ્યો ત્યારે કૃષ્ણે કીધું કે યથા ઈચ્છસી તથા ગુરુ, હવે તને ઠીક લાગે એમ કર. અને અર્જુને કીધું કે કરીશ્યે વચનમ તવ, તમે કહેશો એમ કરીશ. ત્યાં સંપૂર્ણ શરણાગતિ આવી. ટોટલ સબમિશન ટુ ધ વિલ ઓફ અલ્લાહ આ કુરાને શરીફનો સારાંશ છે. અને સંપૂર્ણ શરણાગતિ કરીશ્યે વચનમ તવ આ ગીતાજીનો સારાંશ છે. તો એને તરત એની વાત સ્વીકારી દીધી અને પોતાની વાત છોડી દીધી. તો ધૃતરાષ્ટ્ર હારે ને સાંભળતો, એને એ અસર થવી જોઈએ ને, પણ એ બુદ્ધિનિષ્ઠ નહોતો. આ વાત નીકળી એટલે યાદ આવ્યું, મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ને એની આગલી સાંજે એક જિજ્ઞાસુ આવ્યો અને દાખલ થયો ભીમના શિબિરમાં. તો ભીમ ઘસઘસાટ ઉતો હતો. એટલે ઓણે ભીમને ઉઠાડ્યું અને પૂછ્યું કે કાલે આવું મોટું યુદ્ધ થવાનું છે ને અત્યારે સૂતા છો તમે? તો ભીમ કે કાલ છે ને સવારમાં, આ અત્યારે શું છે એમ કરીને સુઈ ગયો. પાછો કૃષ્ણની શિબિરમાં ગયા ને કૃષ્ણને ઉઠાડ્યા. એ સૂતા હતા, ઘસઘસાટ સૂતા. અરે પણ કે કાલ આવું યુદ્ધ છે ને આપ સૂતા છો? તો કે કાલ છે ને. એક અર્જુનની શિબિરમાં દાખલ થયો તો એ જાગતો બેઠો. તો મને કીધું તમે સોઈ નથી શકતા, હું ક્યાંથી હોઈ શકું? તો અર્જુન છે ને વિચારવાનું હોય. જો તમે વિચારવાન હો ને તો તમે દુઃખી જો. 3 દીકરા હોય એમાંથી એક દીકરો જો વિચારવાનો હોય તો એને ચિંતા હોય કે પિતા બીમાર છે, બેનના લગ્ન કરવાના છે, ભાઈ ભણે છે કોલેજમાં, ઘર આખાનો ખર્ચ છે, તો એ વિચારવાના ચિંતા હોય. બાકી તે જ તમાકુ પાન ગલોફે ચડાવીને ફિલ્મની લાઈનમાં ઊભો હોય, કમીસ પાછું કોકને દીધું હોય, અંડરવેર વરાણીયા, ધક્કા મૂકીને ફાટી બાટી ન જાય, તો એને કાંઈ ન હોય. સવારના પોરમાં જેના જામીન ગોતવા જવું પડે ને એને ન હોય આવી ચિંતા.
તો વિચારવાનો રહ્યા ને એ દુઃખી જ હોય છે. આ એક વિદ્વાને આવું કથન કીધું તો આ તો વિદ્વાનોની વાત છે. તો બીજાએ કીધું કે તો પછી વિચારવાનું દુઃખી થવા જ જન્મા છે. એટલે કે ના, એવું કાંઈ નથી. ઉત્તમ પ્રકારનું સંગીત રજૂ થતું હોય, જય જયવંતી ને કાલિંગડો ને બિહાગ ને ભૈરવી ને વાગેશ્વરી ને પીલું ને આવા રાગ રાગણી થતા હોય ને, એ વિચારવાનો આનંદ માણી શકે. હરમાન હેસનું સિદ્ધાર્થ જેવું પુસ્તક હોય, કે લા મિઝરેબલનું વિક્ટર યુગો હોય, કે મનુભાઈ પંચોળી દર્શકનું ઝેર તો પીધા છે જાણી જાણી હોય, કે ફરીદુદ્દીન અત્તાર સાહેબનું મુસ્લિમ માટમાં હોય, તો એનો આનંદ વિચારવાન માણી શકે. એ પછી ઉત્તમ પ્રકારના શિલ્પ હોય, પાયેટાનું શિલ્પ છે રોમમાં, માતા મેરીને મૃતદેહ જ્યારે સુપર્દ કરવામાં આવ્યો ને ત્યારે માઇકેલ એન્જેલોએ એક શિલ્પ બનાવ્યું, પાયેટા એનું નામ છે, સોરો ઇન સ્ટોન. પણ જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિલ્પ છે. અને માતા આમ જોઈ જ રહે છે મૃતદેહ તરફ પુત્રના, પણ જગતભરની વેદના એમાં ઠલવાયેલી. એનો આનંદ છે ને એ વિચારવાન જ માણી શકે. લિયોનાર્દો દ વિન્સીનું મોનાલિસા ચિત્ર છે, લુવ્રમાં રાખવામાં આવ્યું છે, આમ બુલેટ પ્રૂફ કાચમાં. હું ખાસ જોવા ગયો હતો. 3 લોહી 14, 15, 16 ના મહેલો જે રહ્યા ને એવડે શિલ્પ ને ચિત્રો ને કલાત્મક નમૂનાઓ ભેગા કરતા જ ગયા, એવડું મોટું જબરજસ્ત. પછી મોનાલિસા વિંગ, મેં કીધું મને કે શું જોવું છે તમારે? મોનાલિસા જોવું. પછી અહીંયા હું દાખલ થઈને જોઈ આવ્યો. લાસ્ટ સપરે છે એનું ચિત્ર. તો આવા ઉત્તમ ચિત્રો, ઉત્તમ શિલ્પો, ઉત્તમ કાવ્યો જો હોય, હેતુ હતા હાલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. તો એનો આનંદ બુદ્ધિમાન માણી શકે, વિચારવાન માણી શકે. અર્જુન વિચારવાન હતો, ભીમ વિચારહીન હતો. વિચારહીન એટલે મૂર્ખના અર્થમાં નથી આ વાત. જ્યારે જે પ્રસંગ આવે ત્યારે જ એના વિચાર કરો. 1 મહિના પછી મારે મુંબઈ જવાનું છે પ્રોગ્રામ દેવા, તો એના અત્યારથી વિચાર ન હોય. ઠીક છે રિઝર્વેશન કે આ તે હું તમે કરાવી લ્યો, પણ હવે રોજ ઉઠીને આ મહિના પછી આમ થાય છે એમ નહીં. એ જ્યારે જે પ્રસંગ આવે એ જ વખતે એના વિચાર કરવાના હોય. એવી એની ભૂમિકા હતી. યુદ્ધ હવારે છે તો હવારમાં જોયું જાય એમ. અને કૃષ્ણ તો નિર્વિચાર ભૂમિકાએ પહોંચી ગયેલા. એને વિચાર કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે. નિર્વિચારની શ્રેષ્ઠ ભૂમિકા. વિચારવાન, વિચારહીન, નિર્વિચાર. આપણી માનવ માત્રની દુઃખનું કારણ શું છે ખબર છે? કે વિચારવાન છે. વિચારીને થઈ નથી શકતા, નિર્વિચાર સુધી પહોંચી નથી શકતા. આ દુઃખનું કારણ છે. બુદ્ધે તો ગણાયું છે કે ડિસસેટિસ્ફેક્શન વિથ વોટ યુ હેવ એન્ડ ડિઝાયર ફોર વોટ યુ હેવ નોટ ઇઝ ધ કોઝ ઓફ યોર સફરિંગ. તમારા જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના, એ દુઃખનું મૂળ છે. આપણી વાત તો એ હતી કે વાણી, વિચાર અને વર્તન, એ ત્રણેયમાં એક સૂત્રતા જ્યારે આવે ત્યારે એમાં જીવનની સાર્થકતા સર્જાય છે. અને એ એની જગ્યાએ વ્યક્ત થાય ને એ મોટામાં મોટી કળા છે, મોટામાં મોટી સમજણ છે. અને આની જેના દ્વારા અભિવ્યક્તિ થાય ને એ જ ઉત્તમ કલાકાર છે. આભાર.